હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ એચવી મમ કુકિંગમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું સિંગ ભુજિયા બનાવવાની એવી રીત તમારી સાથે શેર કરવાની છું કે જેથી આપણા સિંગ ભુજિયા એકદમ પેકેટ્સવાળા સિંગ ભુજિયા જેવા ટેસ્ટી બનશે। તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં સિંગ ભુજિયા બનાવવા માટે સિંગદાણા નાની મોટી સાઈઝના મિક્સ લીધા છે। તમે ચાહો તો કોઈ પણ એક લઈ શકો છો। હવે અહીંયા એક બાઉલમાં 1 કટોરી જેટલું બેસન લીધું છે। હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને થોડું થોડું પાણી એડ કરી અને તેનું ખીરું તૈયાર કરી લઈશું। અને અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આપણે ખીરું બનાવીએ છીએ તેમાં કોઈ પણ પ્રકારના મસાલા અત્યારે એડ કરવાના નથી। ખીરુંને એકદમ સિમ્પલ જ રાખવાનું છે। તો અહીંયા આપણું ખીરું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને સાઈડ પર મૂકી દઈએ અને અહીંયા મેં એક બાઉલમાં સિંગદાણા લઈ લીધા છે। હવે તેમાં આપણે આ ખીરુંને એડ કરી લઈશું અને હવે સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા કે બેટર અને સિંગદાણા આપણા સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે તેને સાઈડ પર મૂકી દઈએ અને એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ। તો તેલ આપણું અહીંયા સરસ ગરમ થઈ ગયું છે। તો ચમચીની મદદથી હવે આપણે સિંગ ભુજિયા પાડી લઈએ અને ફ્રેન્ડ્સ, સિંગ ભુજિયા પાડી અને તેને પલટાવતા જવાનું છે અને એક ઝારાની મદદથી તેને છૂટા પાડતા જવાનું છે જેથી આપણા સિંગ ભુજિયા ચોટે નહીં। અને જો તમને અહીંયા ઝારાની મદદથી ન ફાવતું હોય તો તમે તાવેથાની મદદથી પણ સિંગ ભુજિયાને છૂટા પાડી શકો છો। તો અહીંયા આપણા સિંગ ભુજિયા સરસ તળાઈ ગયા છે। હવે તેને આપણે કાઢી લઈશું અને આપણે હવે ફરીથી સિંગ ભુજિયા પાડી લઈએ। હવે આપણે તેને પણ ઝારાની મદદથી અલગ કરી લઈશું, એટલે કે છૂટા પાડી લઈશું। તો આપણા સિંગ ભુજિયા સરસ તળવાઈ ગયા છે, તેને પણ આપણે કાઢી લઈશું। આવી રીતે આપણે બધા સિંગ ભુજિયા પાડી લઈશું। તો અહીંયા મેં સિંગ ભુજિયાને એક બાઉલમાં કાઢી લીધા છે અને તમે જોઈ શકો છો કે કેટલા ક્રિસ્પી બન્યા છે। તો હવે આપણે મેઇન પોઈન્ટ આપણો અહીંયા છે કે જે આપણે તેનો મસાલો બનાવવાનો છે। તો હવે તેમાં આપણે 1 ચમચી જેટલું કાળા મરીનું પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને ફ્રેન્ડ્સ, અહીંયા મારે ભૂલથી વિડીયો સ્કીપ થઈ ગયો છે તો તમે તેમાં 1 ચમચી જેટલું સિંધવ મીઠું એડ કરી દેજો। હવે આપણે આ 3 મસાલામાં જ એકદમ સરસ રીતે સિંગ ભુજિયાનો ટેસ્ટ આવશે। તો હવે આ મસાલા આપણે સિંગ ભુજિયામાં એડ કરી દેવાના છે અને આવી રીતે સરસ હલાવતા જઈ અને તેને મિક્સ કરી લેવાનું છે। સારી રીતે આપણે બધા મસાલા સિંગ ભુજિયામાં મિક્સ કરી લેવાના છે। તો તૈયાર છે આપણા સિંગ ભુજિયા અને ફ્રેન્ડ્સ, એકવાર તમે જરૂરથી આ રીતે સિંગ ભુજિયા બનાવવાના ટ્રાય કરી જોજો, ખૂબ જ ટેસ્ટી બને છે। અને જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને ફ્રેન્ડ્સ, બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી દબાવજો જેથી મારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। તો ચાલો મળીએ એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી આવજો।